હું હાર્દિક પટેલ, હિંમતનગરથી, ડૉક્ટર હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ. અમારા પેશન્ટ છે સાધ્વી અલકાબા, જેઓનો આશ્રમ છે ખેરાલુ મુકામે અરઠી ગામે, અલખ દરબાર આશ્રમ. અલખ દરબાર. એમને શું શું તકલીફ પડતી હતી એ આપણે એમની ભાષામાં એમના શબ્દોમાં સાંભળીએ. શું તકલીફ થતી અલકાબા આપને? 20 વર્ષથી કમરનો દુખાવો હતો અને એ દિવસે દિવસે વધતા વધતા એટલો બધો વધ્યો કે 2 મિનિટ પણ ઊભા ના રહી શકાતું. બરાબર. એટલી બધી તકલીફ હતી, પણ પછી ડૉક્ટરોએ મને ઓપરેશન માટે સલાહ આપી હતી. બરાબર. એના પછી આયુર્વેદિક માટે ઓપિનિયન લીધો અને આપની સલાહ મળી. બરાબર. અને આપને ત્યાંથી જે દવાઓ ચાલુ કરી, મને આજે 6 મહિને હું એકદમ નોર્મલ થઈ જાઉં છું. અત્યારે આમ ઊભું રહી શકાય છે લાંબુ? સારી રીતે ઊભું રહી શકાય છે. પગમાં જે તમને ખાલી ચડતી એ બધામાં કેવું છે એ અત્યારે? બધામાં અત્યારે મને ઘણું સારું છે. સરસ. અલકાબાને 20 વર્ષથી કમરની તકલીફ હતી અને કમરમાંથી નસના દબાણનું નિદાન થયેલું. ખાલી પણ જમણા પગમાં તમને ખાલી ચડતી? જમણા પગમાં ખાલી ચડે ને જમણા પગનો દુખાવો પણ બહુ જ થતો. બરાબર. અત્યારે બેસી પણ શકે છે, 2 કલાક જેવું ઊભા પણ રહી શકે છે, છતાં કોઈ તકલીફ થતી નથી. આશ્રમમાંથી અમારે પાઠ પૂજાના કાર્યક્રમો હોય તો લગભગ 24 કલાક ઊંઘ્યા વગર પણ ચાલે છે મને. પણ છતાં પણ ત્યાં થઈ શકે છે. હા. સરસ સરસ.